हेलो फ्रेंड्स, तमाરું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સુરતની ફેમસ એવી આલુપૂરી। અને આ આલુપૂરી જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ સુરતની ફેમસ એવી આલુપૂરી। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં અડધો કપ જેટલા વટાણાને સફેદ વટાણા છે તેને 8 થી 9 કલાક માટે આ રીતે પાણીમાં પલળવા માટે મૂકી દીધા હતા। તો વટાણા આ રીતે સરસ પલળી ગયા છે। તો તેને સૌપ્રથમ અહીં કુકરમાં ઉમેરી દેશું। અને કુકરમાં અહીં વટાણાની સાથે જ એક મોટી સાઇઝનું બટેકું લીધું છે મેં, તેને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરીને વટાણાની સાથે જ જે છે તે ઉમેરી દેશું। અને બટેકું ઉમેર્યા બાદ હવે તેમાં થોડું એવું મીઠું અને હળદર ઉમેરીને આપણે વટાણાને 5 થી 6 વિસલ પડે તે રીતે વટાણા અને બટેકા બંનેને કુકરમાં સૌપ્રથમ બાફી લેવાના છે। તો જ્યાં સુધી અહીં વટાણા બફાય છે ત્યાં સુધીમાં અહીં આલુપૂરીમાં એક કોકમની ચટણી હોય છે। તો તેના માટે સૌપ્રથમ અહીં કોકમ જે છે તેને પણ આપણે બોઇલ કરવા માટે મૂકી દઈશું। તો અહીં ભીના જે કોકમ આવે થોડા સોફ્ટ હોય તે રીતના કોકમ જે છે તે મેં લીધા છે। તો અહીં કોકમને પણ આપણે 5 થી 10 મિનિટ માટે આ રીતે પાણીમાં બોઇલ કરી લેવાના છે। ત્યારબાદ હવે આલુપૂરીમાં આ રીતે મેંદાની પૂરી હોય છે। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 1 કપ જેટલો મેંદો લીધો છે અને તેમાં આપણે થોડું એવું મીઠું અને મોણ માટે તેલ જે છે તે ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે તેમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને આપણે મીડિયમ એવો લોટ જે છે તે મેંદાનો લોટ જે છે તે બાંધી લેવાનો છે। તો અહીં પૂરી વણવા માટે લોટ જે છે તે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, એ રીતનો, એટલે કે રોટલીનો જે રીતે લોટ આપણે બાંધીએ તે રીતનો જ લોટ જે છે તે અહીં બાંધવાનો છે। તો આ રીતે લોટ બંધાઈ ગયો ત્યારબાદ હવે તેની ઉપર આ રીતે થોડું એવું તેલ લગાવીને આપણે મેંદાના લોટને 10 મિનિટ માટે રહેવા દઈશું, એટલે લોટ જે છે તે એકદમ સરસ આ રીતે પૂણવાઈ જશે। તો અહીં લોટને બાંધીને તેલ લગાવીને હું તેને 10 મિનિટ માટે રહેવા દઈશ। તો અહીં 10 મિનિટ થઈ ગઈ ત્યારબાદ હવે તેમાં થોડું એવું તેલ ઉમેરીને આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લેશું। તો આ રીતે લોટને મસળવાથી લોટ જે છે તે એકદમ સરસ એવો સ્મૂથ, એટલે કે એકદમ સરસ લીસો થઈ જશે। ત્યારબાદ હવે તેમાંથી આપણે મોટા એવા 4 લુવા જે છે તે બનાવી લઈશું। તો આ રીતે આપણે રોટલી જે રીતે બનાવીએ તે રીતના 4 લુવા જે છે તે મેં બનાવી લીધા છે। અને ત્યારબાદ હવે આપણે જે રીતે રોટલીને આ રીતે કોરા લોટમાં રગદોળીને વણીએ તે રીતે પણ વણી શકો છો, પરંતુ મેં અહીં કોરા લોટનો યુઝ નથી કર્યો। તો આ રીતે પાટલા પર આપણે મોટી પૂરી જે રીતે વણીએ તે રીતે સૌપ્રથમ વણી લેવાની છે। અને ત્યારબાદ તેમાંથી નાની નાની પૂરીઓ જે છે તે એક નાની સાઇઝની વાટકી લીધી છે તેમાંથી આ રીતે નાની નાની પૂરીઓ જે છે તે કટ કરી લેશું। તો આ જ રીતે બધી આલુપૂરીની પૂરી જે છે તે સૌપ્રથમ આપણે વણી લેવાની છે। અને આ રીતે આલુપૂરીની પૂરી રેડી થઈ ગઈ ત્યારબાદ હવે મેં અહીં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। અને હવે આલુપૂરીની પૂરીને તળવા માટે પણ ગેસની ફ્લેમ જે છે તે હાઈ જ રાખવાની છે। અને પૂરીને પણ આપણે આ રીતે કાચી પાકી, એટલે કે બહુ ફ્રાય નથી થવા દેવાની, કાચી પાકી જ આ રીતે પૂરી તળાઈ જાય એટલે તેને આપણે કાઢી લેવાની છે તેલમાંથી। તો આ રીતે બંને બાજુ એક વખત આ રીતે પલટાવીને આપણે બંને બાજુ પૂરીને થોડી એવી તળી લેવાની છે। અને આ રીતે કાચી પાકી પૂરી તળાઈ જાય એટલે તેને આપણે કાઢી લેશું। અને આ રીતે બધી જ પૂરી તળાઈ જાય ત્યારબાદ તેને એક પ્લેટમાં રાખી દઈશું અને પ્લેટની ઉપર આ રીતે મોટી બીજી પ્લેટ જે છે તે મૂકીને બધી પૂરીને આપણે આ રીતે દાબી દેવાની છે, એટલે કે ફૂલાયેલી પૂરી હોય તે ચપટી થઈ જશે। તો આ જ રીતે બધી પૂરી જે છે તે મેં તળી લીધી છે અને તેને આપણે ઉપરથી આ રીતે દાબીને પ્રેસ કરીને મૂકી દઈશું। તો અહીં આલુપૂરીની પૂરી તો રેડી થઈ ગઈ છે, હવે તેનો રગડો જે છે તે બનાવી લઈએ। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં એક કડાઈમાં 1 મોટા ચમચા જેટલું તેલ લીધું છે, તેમાં 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને થોડી એવી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે તે ઉમેરી દઈશું અને પેસ્ટને થોડીવાર માટે તેલમાં સતળાવા દઈશું। અને ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ઝીણી કટ કરેલી છે તે અહીં ઉમેરી દઈશું અને ડુંગળીને થોડીવાર માટે અહીં તેલ સાથે સતળાવા દઈશું। તો આ રીતે ડુંગળી થોડી એવી સતળાઈ જાય ત્યારબાદ હવે તેમાં અહીં આપણે થોડું એવું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ ડુંગળીને ફરીથી થોડીવાર આ રીતે તેલ સાથે સતળાવા દઈશું। તો આ રીતે ડુંગળી હલકી એવી સતળાઈ જાય ત્યારબાદ હવે આપણે જે વટાણા અને બટેકા બાફીને રાખ્યા છે
તે બધી જ અહીં નાખી દઈશું, એટલે કે પાણી સાથે વટાણા અને બટેકા અહીં ઉમેરી દઈશું. અને ત્યારબાદ હવે મસાલામાં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડો એવો ગરમ મસાલો છે તે ઉમેરી દઈશું. અને મીઠું જે છે તે આપણે બાફવામાં ઉમેર્યું છે, એટલે હમણાં અહીં મીઠું જે છે તે નહીં ઉમેરીએ. તો અહીં રગડાને હવે આપણે ઢાંકીને થોડીવાર માટે ઉકળવા દઈશું. તો જ્યાં સુધી રગડો ઉકળે છે ત્યાં સુધીમાં આપણે આલુપૂરી સાથે ખવાતી ગ્રીન ચટણી, એટલે કે તીખી ગ્રીન ચટણી હોય છે તે બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં થોડા એવા લીલા ધાણા જે છે તે મેં ઉમેરી દીધા છે. અને અહીં 3 તીખી મરચી છે તે આ રીતે કટ કરીને ઉમેરી દઈશું. અને ત્યારબાદ અહીં થોડો એવો આદુનો ટુકડો છે તે ઉમેરી દઈશું. અને ત્યારબાદ હવે તેમાં થોડું એવું મીઠું, થોડી એવી ખાંડ અને અડધો લીંબુનો રસ જે છે તે ઉમેરી દઈશું. અને થોડું એવું પાણી ઉમેરીને આ ચટણીને આપણે પીસી લેવાની છે. તો આ ચટણી જે છે તે સ્પાઇસી, એટલે કે એકદમ તીખી હોય છે. તો અહીં ચટણી જે છે તે રેડી થઈ ગઈ છે, તેને હવે આપણે આ રીતે એક બાઉલમાં કાઢી લેશું. ત્યારબાદ હવે આપણે જે કોકમને બોઇલ કરવા માટે મૂક્યા હતા તે પણ ઠંડા થઈ ગયા છે, તો તેની ચટણી બનાવી લઈએ. તો કોકમને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. તેમાં હવે આપણે 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડું એવું મીઠું ઉમેરી દઈશું. અને 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે ઉમેરી દઈશું. અને 1 નાની ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર છે તે ઉમેરી દઈશું. અને ત્યારબાદ હવે થોડી એવી ખાંડ ઉમેરીને આ ચટણીને આપણે પીસી લેશું. તો અહીં કોકમની ચટણી જે છે તે પણ રેડી થઈ ગઈ છે, તેને પણ આપણે બાઉલમાં કાઢી લેશું. અને આલુપૂરીમાં આ કોકમની ચટણી જરૂરથી હોય છે અને તેનાથી ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવે છે. તો અહીં રગડો પણ જે છે તે એકદમ સરસ રીતે ઉકળી ગયો છે. તેમાં લાસ્ટમાં આપણે લીલા ધાણા જે છે તે કટ કરીને ઉમેરી દઈશું. અને ત્યારબાદ હવે અડધો લીંબુનો રસ જે છે તે ઉપરથી આપણે ઉમેરી દઈશું. તો અહીં ટેસ્ટી એવો રગડો જે છે તે પણ રેડી થઈ ગયો છે. તો અહીં આલુપૂરીની પ્લેટ રેડી કરવા માટે અહીં મેં બધી ચટણીઓ અને સેવ જે છે તે લઈ લીધી છે. તો સૌપ્રથમ આલુપૂરીની પ્લેટ બનાવવા માટે આપણે જે પૂરી બનાવી છે તેને નીચે આપણે આ રીતે ગોઠવી દઈશું. અને ત્યારબાદ તેની ઉપર આપણે રગડો જે રેડી કર્યો છે તે રગડો આ રીતે 1 ચમચી ભરીને ઉમેરી દઈશું. અને ત્યારબાદ તેની ઉપર તીખી જે ચટણી બનાવી છે, ગ્રીન ચટણી, તે થોડી ઉમેરી દઈશું. અને ત્યારબાદ અહીં કોકમની ચટણી ઉપરથી ઉમેરી દઈશું. અને તીખી સેવ જે છે તે ઉમેરી દઈશું. અને ત્યારબાદ ડુંગળી આ રીતે કાપેલી છે તે ઉપર ઉમેરી દઈશું. અને ત્યારબાદ જો તમને ચીઝ આલુપૂરી પસંદ હોય તો અહીં 1 ચીઝ ક્યુબ છે ઉપરથી આપણે છીણીને ઉમેરી દઈશું. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી આલુપૂરીની પ્લેટ. અને આ રીતે આલુપૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી ચીઝી આલુપૂરી. અને આ આલુપૂરી તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને જો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.